का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। अहोभाव नमोलोए सवसाहुणम। मुनिदशा निर्ग्रंथ साधकનો અંતરંગ ભાવલિંગ એના પ્રત્યેના ભક્તિભાવ તે અહોભાવ એના ક્રમમાં આજે આપણે આજ સવારનો સ્વાધ્યાય 160 નંબરનો પ્રવચન 160 અમૃત પ્રવચન ભાગ 6માં 131માં પાને છે. અદ્ભુત બે બોલો 395 395 અને 396 396 395 અને 96 બેઉ બોલો ઉપર અતિશય ગંભીર વારંવાર ચિંતનમાં ધ્યાનમાં વાગોળવામાં વિચારવામાં લેવા જેવો આ આજનો સ્વાધ્યાય. પહેલો જે બોલ હતો 395 5 લીટીનો બોલ છે. એમાં મૂળ વાત એટલી જ છે વિભાવને વિકારને આશ્રવને સંસાર ભાવને કે સંસારને તોડવાનો ઉપાય. પરલક્ષી પરિણામ પરલક્ષી વૃત્તિ પરનો આદર પરનો બહુમાન પરની અધિકતા ભાઈ એ બધું આશ્રવમાં આવે. જોકે એમાં અજીવને પણ લાગુ કરી શકીએ આપણે. પરદ્રવ્યો પ્રત્યે જે વલણ છે એ અજીવનું વલણ છે. પરદ્રવ્યો પ્રત્યે જે અહોભાવ છે એ આશ્રવ તત્વ છે, રાગ ભાવ છે. 51 વખત ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો લક્ષ્ય. 80મી ગાથા જે જાણદે અરહંતમ એનો હવાલો આપીને બધી વાત કરી. દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેનું જ્ઞાન પરદ્રવ્યનું જ્ઞાન છે. એમના પ્રત્યે ભક્તિભાવનો ભાવ એ રાગનો ભાવ છે. તો પરદ્રવ્ય પ્રત્યેનું વલણ એ અજીવ તત્વનું વલણ છે, અજીવનો આદર છે. ખ્યાલમાં આવ્યું? અને અજીવના દરકારમાં જીવ પ્રત્યે બેદરકારી છે. શું કીધું? હા, એક વાત પૂછું. પોતાની બાયડી હોય સાથે, રાજુભાઈ બોલો, પોતાની સ્ત્રી હોય, પોતાની સ્ત્રીની હાજરીમાં પારકી સ્ત્રીનો કોઈ પતિ હિંમતવાળો વખાણ કરે? કરી શકે?
સમજાય છે શું કહું છું? હા, અરે જ્યારે સ્વસ્ત્રીની સામે પર સ્ત્રીના વખાણે ન કરી શકો એવો લોકવ્યવહારમાં આવા નિયમ, આ તો અધ્યાત્મનો માર્ગ છે. તમે સ્વદ્રવ્યની દરકાર મૂકીને પરદ્રવ્યના ક્યાં વખાણ, પરદ્રવ્યનો ક્યાં બહુમાન, પરદ્રવ્ય પ્રત્યેનો ક્યાં આદર. પણ જેમ ગુજરાતીઓને હિન્દી બહુ ગમે, હિન્દીવાળાને ગુજરાતી બહુ ગમે. આવા જ ઘાટ છે રાજુભાઈ બધાય. હિન્દીવાળા જે આવે, તમારી ગુજરાતી તો બહુ મીઠી ભાષા. મેં કીધું તમને 100 તોછડાઈના દાખલા આપું, આવો. પરિચયથી જ ખ્યાલ આવે ને, તોછડાઈ કંઈ ઓછી છે? અવિનય અને અવજ્ઞા અને અનાદર કાંઈ ઓછો છે? બતાવો. તમારી ભાષા તો બહુ મીઠી લાગે, એમ ગુજરાતી, એમ ગોળ જેવી જ છે. પણ ગોળની પાછળ પણ લીમડો ચોંટાડેલો છે. તમે જોજો, લોકમાં એમ જ છે. પોતાનું રાજ. આજે ગુજરાત બહાર જાઓ તો બધા વખાણ ગુજરાતના કરે, ગુજરાતના રસ્તાઓના વખાણ કરે, વાહનોના વખાણ કરે. અને આપણે ગુજરાતીઓ ઘર કી મુર્ગી દાલ બરાબર. ન આપણા રાજ્યનો સન્માન, ન રાજ્ય સંપદાનો સન્માન. ઘરમાં ને ઘરમાં જ અજાયબ ઘર છે, પણ ઘરના અજાયબ ઘરની ન ખબર, અને ખબર હોય તો ન કિંમત, અને કિંમત ખબર હોય તો એ અનાદર, અને થોડો ઘણો આદર હોય તો એ દેખાવા પૂરતો. સમજાય છે? એટલે આ જે 395 નંબરનો બોલ છે એ એમ કહે છે, તારે હર હાલમાં વિભાવને ડામવો પડે. શું કીધું? કોરોનાના કાળમાં 6-8 મહિના વરસથી આપણા સૌનો એક જ પ્રયત્ન હતો કે નહીં? હર હાલમાં શું? કોરોના નેસ્ત નાબૂદ થવું જોઈએ. ગામમાં નહીં, નગરમાં નહીં, ઘરમાં તો નહીં અને નહીં. એ મૂળમાંથી, જડમૂળમાંથી નાબૂદ થવો જોઈએ. બરાબર ને? આ જ પ્રયત્નો હતા કે નહીં? એવો બોલ છે કે તારે આશ્રવને, વિભાવને, વિકારને, આ શબ્દો બહુ ગોઠવીને બોલું છું, બહુ ધ્યાનથી સાંભળજો. દીપાલીબેન, લખવા જેવા શબ્દો છે. હું ક્રમ એમને એમ નથી બોલતો, ફરીથી બોલું છું, ધ્યાનથી સાંભળો. આશ્રવને, આશ્રવ એટલે વિકારને, વિકાર એટલે વિભાવને. ચોથો એક શબ્દ બોલું છું, ધ્યાનથી સાંભળજો, સંસારને. આશ્રવ કહો, વિકાર કહો, વિભાવ કહો, સંસાર કહો, બધું એક જ છે. એને જો ડામવો હોય, એને જો મૂળમાંથી ઉખેડી ફેંકવો હોય તો વિભાવના અભ્યાસે વિભાવ નહીં જાય. સમજાય છે? વિભાવના અભ્યાસે વિભાવ નહીં જાય. વિકારના અભ્યાસે, વિકારના વલણે વિકાર નહીં જાય. સમજાય છે? માથામાં જો એક જગ્યાએ ચળ નીકળે, આપણે એને નાખૂન ફેરવીએ, પછી શું થાય? બતાવો. અરે એક જગ્યાએ ચળ નીકળી તો બીજી જગ્યાએ તો ઊભી જ હોય. કંઈક સમજાય છે? આપણે ઉનાળામાં આ ચીપ થતા હોય ને, અંદર જે બનિયાન પહેર્યા હોય આપણે, પરસેવાથી રેપઝેપ, આપણે જ્યારે આમ ઝબ્બા કાઢીએ, શર્ટ ખોલીએ, એક જ જગ્યા આપણને આમ ચળ નીકળે, ભયંકર ચળ નીકળે. હવે ત્યાં હજી ચળ ખંજવાળીએ
એટલી વારમાં બીજી જગ્યા તો ઊભી જ હોય કે નહીં ચળ. પછી તો એમ થાય કે ચપ્પુ લઈને આપણે રંગોળી કરીએ આખા પીઠ ઉપર. એમાં પછી નાના બાળકોને દાદા દાદી તો કેવા હોય, એ છોકરાને બોલાવે, ખંજવાળતો થોડુંક પીઠ ખંજવાળતો, પછી આમાં જરીક ઉપર ખંજવાળ, જરીક નીચે ખંજવાળ, જરીક વચ્ચે ખંજવાળ. તમે સમજદાર બાળક હોય તેમ કે દાદા તમે આખા પીઠ ઉપર ખંજવાળ્યો એમ કહો ને, ઘડીક ઉપર ઘડીક નીચે. પણ એ જેમ જેમ ખંજવાળતો જાય ને તેમ તેમ એ છળ વિકારનું આવું છે. આગાસનો દાખલો આપ્યો હતો, બપોરે સાંભળ્યું, નિશ્ચય બરોબર છે, પરમાર્થ બરોબર છે, પછી સાંજે શું પૂછ્યું? સાધન. ભક્તિ માર્ગી સંસ્કારો છે બધા, બહુ કહેવા જેવું નથી. હા, શ્રીમદજી અને કૃપાળુદેવના અનુયાયી અને ભક્ત વર્ગો જે છે ને બધા ભક્તિ માર્ગી છે. ભક્તિ માર્ગી. જ્ઞાન માર્ગ રહ્યો દૂર, શ્રીમદજીએ જ લખ્યું છે. આ શું લખ્યું છે? જ્ઞાન માર્ગ રહ્યો દૂર. આ પૂજા પાઠવાળાના ઘાટ એ જ છે. ભક્તિ માર્ગી, ક્રિયા માર્ગી, અથવા આ બોલની ભાષામાં કે વિભાવ માર્ગી, વિકાર માર્ગી, રાગ માર્ગી. રાગના રવાડે, વિકારના, વિભાવના, સંસાર ભાવના રવાડે ચડેલા. સમય સારનો હજી પક્ષે નથી આવ્યો. સમય સારનો તો, અધ્યાત્મનો તો હજી પક્ષે નથી આવ્યો. આ બોલ એમ કહે છે, ચૈતન્ય ભૂમિમાં ઊભા રહ્યા વિના વિભાવ તૂટે નહીં. મારે તો ગુરુદેવશ્રીનું જ પ્રવચન વધુમાં વધુ મારે તમને ગુરુદેવશ્રીનું પ્રવચન આમાં વાંચવાનું છે. એક એક શબ્દ આમ હીરા જડેલા છે. પહેલો બોલ વાંચીએ આપણે. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખીને તેનો અનુભવ કરતાં વિભાવનો રસ તૂટી જાય. જો 3 વસ્તુ, વિભાવનો રસ તૂટી જાય. હાથમાં પુસ્તક લેજો બધાએ, પુસ્તકમાં જોજો બધાએ, એક એક શબ્દ ધ્યાનમાં લેજો બરાબર. જરાય ઉપયોગ આમ તેમ નહીં કરતા. બહુ પ્રયોજનભૂત ચર્ચા છે. 395 નંબરનો બોલ, 395. તો આમાં શું આવ્યું? સૌથી પહેલાં શું આવ્યું ધનજીભાઈ? વિભાવનો રસ તૂટી જાય. તો કહે છે કે વિભાવનો રસ કેવી રીતે તૂટી જાય? તો એના માટે વિધિ કઈ કહે છે? ઓળખીને અનુભવ કરતા. શું ઓળખીને અનુભવ કરતા? એ વસ્તુ કેવી? તો કહે છે કે ચેતનનું ચૈતન્ય સ્વરૂપ. થઈ વાત 3 વાત, 3 પોઈન્ટ સમજાય છે. સૌથી પહેલો પોઈન્ટ કયો? ચેતનનું ચૈતન્ય સ્વરૂપ. મૂળ વસ્તુ હાઈવે. આ હાઈવે છે, ચેતનનું ચૈતન્ય સ્વરૂપ, એ હાઈવે. હવે એ હાઈવે ઉપર શું કરવાનું? પ્રવાસ ખેડવાનો. કેવી રીતે? એનો અનુભવ ઓળખીને અનુભવ કરતા. આ સર્વિસ રોડ છે, આ એક્સપ્રેસ છે અને આ સુપર એક્સપ્રેસ હાઈવે છે. એમ એને ઓળખીને, એટલે જ્ઞાનનું પડખું અનુભવ કરતા એ સ્વરૂપની લીનતા, ચારિત્ર. દ્રવ્ય થયું, દ્રવ્ય આવ્યું, દ્રવ્યની ઓળખાણ આવી. જો કે ચેતન કહેતા દ્રવ્ય, ચૈતન્ય કહેતા ગુણ. શું કીધું? કેટલું માથું ફોડવા જેવું છે ધમજીભાઈ. મેં આજે આ 395 નંબરના બોલ ઉપરનો જ પ્રવચન, આટલો જ અંશ 3 વખત સાંભળ્યો આજે. એટલો આનંદ આવ્યો. અને હમણાં સ્વાધ્યાયમાં 8:15 વાગે આવતા પહેલાં 8:10 હું આ સાંભળતો જ હતો. હજી 3જી વાર. મન અઘાતું નથી, ભરતું નથી. એમ શબ્દે શબ્દે એમ લે ને, જ્ઞાનીઓના શબ્દે શબ્દમાં અનંતા આગમ ટપકતા હોય છે. તો જો ચેતનનું, તો ચેતન દ્રવ્ય છે. ચૈતન્ય સ્વરૂપ એટલે અનંત ગુણ વૈભવ, ગુણની વાત છે. રઘુભાઈ થોડુંક ડાયરી બાયરી કંઈક લખતા જાઓ, થોડુંક લખવાની ટેવ રાખો. હા,
થોડુંક લખવાની ટેવ રાખવાની, માત્ર શ્રોતા થઈને સાંભળશો બધું ભૂલાઈ જશે. તો ચેતનનું એટલે દ્રવ્ય. ચેતનનું શું કે ચૈતન્ય સ્વરૂપ એટલે વૈભવ, આત્મ વૈભવ, એને કહેવાય અધ્યાત્મ વૈભવ, અંતરંગ વૈભવ. આત્માનો જે ભાવ છે, આત્માનો જે ગુણ અનંતનો જે વૈભવ છે એને કહેવાય ચૈતન્ય, ચેતન દ્રવ્ય. ચેતનનો ચૈતન્યપણા રૂપનો જે ભાવ એ ચૈતન્ય અનંત ગુણો, બરાબર, એને ઓળખીને, હવે ઓળખીને એ આવી પર્યાય. એ કઈ પર્યાય છે એ વિષય જુદો, પણ ઓળખીને એ ઓળખાણ શું થઈ? પર્યાય. એમાં શ્રદ્ધાએ આવી અને જ્ઞાને આવ્યું. ભાવભાસન, જો જાણવું આવ્યું, જાણવું પ્લસ ભાવભાસન ઇઝ ઇક્વલ ટુ ઓળખવું, ઇઝ ઇક્વલ ટુ ઓળખવું. આપણે કહે ને આપને હમે જાના, તરત જ પૂછીએ પહેચાના કે નહીં? તો જાના જુદું અને પહેચાના. હા, આપણે તો ગુજરાતીવાળા તો સીધા જ પૂછીએ ઓળખ્યા કે નહીં, સીધું ભાવભાષણવાળી વાત. વર્ષો પછી આપણે જ્યારે મળ્યા હોય ને એકબીજાને, મારી સાથે તો આ બહુ થાય છે. આમ કોઈ મુંબઈવાળા બહાર ગામથી ગમે ત્યાંથી આવ્યા હોય, ક્યારેક આપણે ક્યાંક પ્રવચનમાં, વ્યાખ્યાનમાં કે સ્વાધ્યાયમાં ક્યાંક ગયા હોય, જોયા હોય, મળ્યા હોય, ન પણ મળ્યા હોય આપણે, પણ એ સીધા જ પૂછે સાહેબ ઓળખ્યા કે નહીં? અરે પણ જાણતા જ નથી. સમજો, જાણવું એમાં અનંત પુરુષાર્થ છે અને ઓળખવામાં તો એ અનંત પુરુષાર્થનો અનંત ગણો પુરુષાર્થ છે. જાણવામાં જ નાની યાદ આવે, ઓળખવાની વાત તો બહુ, એ ભાવભાષણ વિના ઓળખાણ નહીં થાય. એક પ્રશ્ન પૂછો, ગુરુદેવ શ્રી છે જાણીએ છીએ કે ને આપણે? ઓળખીએ છીએ કેટલા? ગુરુદેવ શ્રીને જાણનારા કેટલા અને ઓળખનારા કેટલા? ગુરુદેવ શ્રીના 9000 પ્રવચનો છે, જાણનારા કેટલા અને ઓળખનારા કેટલા? જાણનારા લાખો, ઓળખનારા સેંકડો પણ ન હોય, એમ બને. જાણનારા સેંકડો, ઓળખનારા 10-20. જાણનારા 10-20 અને ઓળખનારા 1, 2 ને 3. કેમ કે જાણવામાં તો આખું ગામ હોય, પણ ઓળખવામાં રસિયા હોય એ જ હોય. ખુરશીઓ કેટલી છે સભામાં? મેં તો કોઈ દી ગણતો, પણ કેટલા હશે? કમસે કમ 100 તો હશે ને. 100 એવું લાગે જાણે સિદ્ધાલયમાં સિદ્ધ ભગવાન વિરાજે છે, એકલા અટુલા. જાણવું જુદી વસ્તુ અને ઓળખવું જુદી વસ્તુ છે. જ્ઞાનની સાથે ભાવભાષણ ભળેલું હોય તો એને ઓળખાણ કહેવાય, અને ઓળખવાથી માર્ગ મોકળો થાય, માત્ર જાણવાથી નહીં થાય. કેમ કે દ્રવ્યલિંગી મુનિ જાણવાનું કાંઈ બાકી અનંતવાર અનંતકાળમાં રાખ્યો જ નથી, તો એ માર્ગ એના માટે મોકળો થયો જ નથી. તો ઓળખી એ પર્યાય. જો ચેતનનું એ દ્રવ્ય, ચૈતન્ય સ્વરૂપ એ ગુણ, અને ઓળખી એ પર્યાય, અને તેનો અનુભવ કરતા એ ચારિત્ર એ પર્યાય. સમજાય છે? તો દ્રવ્યનો જે વૈભવ છે ગુણોનો, એને ઓળખે એટલે પર્યાયના પરિણમનમાં લઈ વિભાવનો રસ તૂટી જાય છે, એ એની ફળશ્રુતિ. આવ્યા હતા વિચારો આજ સવારે આ સાંભળીને? ન આવવા જોઈએ? આવવા જોઈએ ને, તો ઘરે જઈને ફરીથી સાંભળો. જ્યાં સુધી વિચારો નહીં આવે ત્યાં સુધી સાંભળો. કેમ કે આ ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળવાના વિષય નથી, આ શ્રવણનો વિષય નથી, આ કાનસેનના વિષય નથી, આ તાનસેનના વિષય છે. તાનસેન બનો, તણાઈ જાઓ એમાં ઘણા ડૂબ થાવ. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. જો સરવાળો શું આવ્યો? તારે વિભાવને તોડવો છે ને, તારે સંસારને આ થમાવવો છે ને,
તારે વિકારને રોકવો છે ને, તારે આશ્રવના બારી બારણા બંધ કરવા છે ને, એક જ ઉપાય છે, ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહી. આને કહેવાય અસ્થિપૂર્વક. સ્વની અસ્થિપૂર્વક પરની નાસ્તિ. શું કીધું? બોલો ધનજીભાઈ, બોલો. આ સ્વની અસ્થિ એટલે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને, એ સ્વની અસ્થિ. વિભાવને તું તોડી શકીશ, એનું નામ પરની નાસ્તિ. એક એક વાત છે ને એટલું વ્યવસ્થિત મગજમાં સેટ થઈ જવું જોઈએ. તમારે રાજુભાઈ જેમ બોલો ઝેરોક્સના તમે મૂકતા હો છો વ્યવસ્થિત, આમ બિલકુલ નીચે ઓલા મૂકો ને, શું કહેવાય, ટ્રેમાં તમારા કાગળ કેટલું વ્યવસ્થિત મેજરમેન્ટ હોય, એનો સાઇઝ, એનો માપ. હું કોક વાર તમે મારી સામે મૂકતા હો ને તો મને એમાંથી ઘણું શીખવા મળે કે સિસ્ટમ, વી હાવ ટુ ફોલો સિસ્ટમ. કેમ કે મારી તો ટેવ છે, જ્યાં પણ જાઓ કંઈક સારું જુઓ તો એમાંથી કંઈક ને કંઈક તો શીખો. કેમ કે હંમેશા શીખતા રહે તેને શિક્ષક કહેવાય, શીખવાડતો રહે એને શિક્ષક નહીં કહેવાય, એ તો પંતુ માસ્ટર કહેવાય. શીખો હંમેશા. અને ઓલો કાગળો આવડાવડા હોય તમારે પણ કેટલા વ્યવસ્થિત હોય એમ, એના શું કહેવાય, ડાયાગ્રામ, એનો આકાર પ્રકાર જરાય આમ અવ્યવસ્થિતપણું ક્યાંય નહીં દેખાય. વ્યવસ્થિત એ ટ્રેમાં બરાબર બેસે, તોય 500ના ઝેરોક્સો ફટ 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 કહીને કેવું વ્યવસ્થિત નીકળે બધા. તો જ્યારે જડ એવું વ્યવસ્થિત કામ કરે તો આપણે બુદ્ધિ વગરના છીએ. આપણામાં કેમ અવ્યવસ્થિતપણું? શું દીપાલીબેન, કોક વાર સ્વાધ્યાય છૂટી જાય તો છૂટી જાય, સવારનું રહી જાય તો મનને મનાવીએ કે બપોરે કરીએ. કોઈ દી નથી થતું, સવારનું છૂટ્યું બપોરે ન થાય. એટલે કોઈ દિવસ સવારનું પ્રવચન બપોરે સાંભળી લેશો ને સાંજે સાંભળી લેશો. આયુષ તે તો જળના તરંગ. બ્રહ્મચારી રાયમલજી હતા, ટોડરમલજી સાહેબના શિષ્ય. સભામાં સમ્યક જ્ઞાન ચંદ્રિકા ટીકા લખવાની પ્રેરણા એમને આપી. તે કાગળ ઉપર લખે, તાડપત્ર ઉપર ટાંકીને શાહીથી, બોલપેન પેન્સિલ નહીં, શાહીથી, ઓલી લિક્વિડ હોય ને પાણીવાળી નથી આવતી પહેલાં, ઇંક, હા, તો એનાથી લખતા. તો એને પછી સૂકવવા માટે બહાર તડકે મૂકવું પડતું એને. તો બ્રહ્મચારી રાયમલજી કાગળ લઈને જતા મૂકવા, પણ વચ્ચે ઊભા જઈને પછી વાંચતા તરત જ. તો બીજા બધા સાધર્મીઓ એને ઠપકો આપતા કે ભલે સૂકવા તો દો, શેની ઉતાવળ છે? તો એમ બોલતા, આયુષનો કોઈ ભરોસો નથી. છે આપણામાં આટલી તડફ? એટલે જ મને ઘણીવાર છે ને કોઈને આમ સ્વાધ્યાય મોકલું, સહેજ મારાથી પૂછાઈ જાય કે સાંભળ્યું છે કે નહીં. હા, એ તો છે વોટ્સઅપમાં, એ તો પડ્યું હશે એમાં, એ જોશું, હવે ટાઈમ ન મળ્યો. મને બીજી વખત મોકલવાનું મન જ નથી થતું. કેમ કે જેને હું મોકલું મને એમ કે સાંભળશે તત્કાળ, પણ એને એની કિંમત નથી, કદર નથી. પાણી તો એને જ પાવામાં આવે ને જે તરસ્યો હોય. એ તરસ જ નથી, જેને ભૂખ જ નથી. ખ્યાલમાં આવે છે? હા, અસ્થિપૂર્વક નાસ્તિ, સ્વની અસ્થિપૂર્વક પરની નાસ્તિ, એમ છે આમાં. ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને, આવ્યો અસ્થિ, એ ઊભો રહીને એટલે ઊભો રહીને એને માટે પહેલી લીટીમાં શું લખ્યું છે બતાવો? ઓળખીને અનુભવ કરતા, એનું નામ ઊભો રહીને. એ ઊભો રહીને એના માટેના ઉપરના એ શબ્દો છે કે ઓળખીને તેનો અનુભવ કરતા. બરાબર? અને ભૂમિ ઉપર એટલે ચેતનનું ચૈતન્ય સ્વરૂપ. એ ચૈતન્ય સ્વરૂપ એ ભૂમિ છે, નક્કર ભૂમિ છે, ટંકોત્કીર્ણ ભૂમિ છે.
વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. સ્વાધ્યાયનો શરૂઆતનો આ મારો વાક્ય હતો. આશ્રવને, વિકારને, વિભાવને, પરલક્ષી પરિણામને, સરવાળે સંસાર ભાવને કે સંસારને તારે થોભવો હોય, તોડવો હોય, બંધ કરો હોય, પંચ પરાવર્તનને, પરિભ્રમણને, ભવભ્રમણને ટાળવો હોય તો એક જ ઉપાય. વિભાવમાં ઊભા ઊભા વિભાવ નહીં તૂટે. રાગમાં રાચા રાખે અને એ શું કહે? અમે તો વીતરાગતાનું ભજન કરી. પણ રાગમાં ઊભો રહીને વીતરાગતાનું ભજન નહીં થાય. જેમ મોઢામાં જાંબુ ભરેલ હોય, રાત્રિનો સમય હોય, મોઢામાં જાંબુ ભરેલ હોય અને શું બોલતો હોય? આપણે તો જો રાત્રિ ભોજન ન કરાય ખરેખર, પણ તું તો રાત્રે જ ભોજન કરે છે. બીજાની નિંદા કરતો જાય અને વળી પાછું શું બોલતો જાય? કોઈની નિંદા ન કરાય, બહુ મોટો પાપ છે, શોભતું નથી તને બોલવું. એ મોઢામાં કોળીઓ ભરેલો હોય અને બોલે શું? હાથમાં તો અનાહારક છે, તું ભકે છે શું? અત્યારે ખાધે રાખે છે અને વળી પાછું શું બોલે છે? આત્મા અનાહારક છે, શોભતું નથી. દ્રવ્યશુદ્ધની વિરાધના છે બોલમાં અત્યારે. એટલે આપણી આહારચર્યામાં પણ મૌન રહીને આહાર કરવાની વિધિ છે. ભોજન વખતે કંઈ ચર્ચા વર્ચા કરાય નહીં કોઈ દિવસ તત્વની. બહુ મોટા ધર્માત્મા થઈને આપણે ફરીએ, મહાશિથિલતા છે, નિશ્ચયાભાસ છે. ખ્યાલમાં આવે છે? હા. તો વિભાવમાં ઊભા ઊભા વિભાવ નહીં તૂટે. મંદ થશે. આ શું કીધું? મંદ થશે કદાચિત, તેથી દેવાદિની ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ તો. કેમ કે આશ્રવ છે તો બંધ છે. શું નિયમ? આશ્રવ છે તો બંધ છે, અને આશ્રવને રોકવા રૂપ સંવર છે તો નિર્જરા છે અને મોક્ષ છે. શું શું સમજાનું? 5 બાબતો. આશ્રવ છે તો બંધ છે, કેમ કે આશ્રવ કારણ છે, બંધ કાર્ય છે. સંવર કારણ છે અને નિર્જરા અને મોક્ષ એના કાર્ય છે. અને અજીવના લક્ષ્ય આશ્રવ બંધ છે. અજીવ એટલે પરદ્રવ્ય. અજીવના લક્ષ્ય આશ્રવ બંધ છે. 3 થયા. અને જીવના લક્ષ્ય ચૈતન્યની ભૂમિ ઉપર એને ઓળખીને એના અનુભવ કરવાથી, જીવને ઓળખીને એનો અનુભવ કરવાથી સંવર છે, નિર્જરા છે અને મોક્ષ. આવી ગયા સાથે તત્વ. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. આ 7 તત્વોનો નિચોડ છે. આ છે માલ. સ્વામીજીને સાંભળતી વખતે આપણે મગજમાં વિચાર આવવા જોઈએ. પાઠશાળામાં ભણી લીધા 7 તત્વો અને ફલાના ઢીકણા, એનો ભાવભાષણ એને સેટ કરો. આમાં ચૈતન્ય સ્વભાવને ઓળખીને, આવ્યું ને, ઓળખીને અનુભવ કરતા એમાં જીવ તત્વ આવ્યો, સંવર આવ્યો, એક દેશ નિર્જરા આવી, એક દેશ સંવર આવ્યો, એક દેશ નિર્જરા આવી, અને એક દેશ મોક્ષ પણ આવ્યો, દૃષ્ટિ મોક્ષ આવ્યો. એમાં પૂર્ણ મોક્ષ તો થશે ત્યારે થશે. અને વિભાવમાં જો તું ઊભો છે એટલે પરદ્રવ્યના લક્ષ્ય ઊભો છે, એટલે અજીવના પક્ષમાં છે. આ ઘર મારો, આ દેવગુરુ ધર્મ મારા, આ મંદિર મારો, આ ભગવાન અમારા, આ સ્ફટિકના મહાવીર સ્વામી અમારા, આ આદિનાથ ભગવાન અમારા, આ શાંતિનાથ ભગવાન અમારા. તારા કોણા? એ 3 લોકના છે. એક બેન, નામ નહીં લઉં, દર વખતે ઉત્સવમાં કે આ ભગવાનનો સિંહાસન તો હું જ લઈશ. અરે પણ કેમ? તો પણ 2-3 વખત 2-3 ઉત્સવોમાં જ્યારે એણે એના જ સિંહાસનનો આગ્રહ રાખ્યો, પછી મને આખું રહસ્ય ખુલ્યું કે એ ભગવાનને વિરાજમાન કરવામાં એણે બહુ મોટો આમ આર્થિક દાન આપ્યો છે. એટલે બસ એને જાણે કે દત્તક લીધા હોય.
તો અનાથાશ્રમમાં હતા એ. અરે 3 લોકના નાથ એ જગતના છે. તું તારો અહોભાગ્ય સમજ ને કે એના વિનય વિવેક અને ભક્તિ માટે તને અવસર મળેલો છે. પણ શાંતિનાથ મારા, આદિનાથ મારા, મહાવીર સ્વામી મારા, કાં મલ્લીનાથને ક્યાં એની હારે ક્યાં વાંધો છે? કુંતુનાથના સિંહાસનને લઈને તું ઓલા 24 તીર્થંકર ભગવાન જ્યારે વિરાજમાન થયા હતા ને, બારણા આગળ હું જ ઊભો હતો, વિધિ અંદરની કરતો હતો. તો દરેકે દરેક તીર્થંકરના પછી જે દાતારો હતા, મોટા મોટા માથાઓ બધા, આખા પરિવારને, અને એકો એક પરિવાર રાજુભાઈ પોતપોતાના કેમેરાવાળાને દત્તક લીધા હતા. અને હું ત્યાં ઊભો નાટક જોતો હતો. ઓલો કેમેરાવાળાને શું કહીએ, સોપારી દેતા હતા. તમે અમે જઈએ એટલે બરાબર તમે ધ્યાન રાખજો, ઓલો અજીતનાથ નામ બોલે એટલે તમે અમારી હારે હારે આવજો. હવે એને ભગવાનને વિરાજમાન કરવાનું છે, કેમેરામાં ફોટાએ પાડવા છે, અને વાવાએ લૂંટવી છે. અને અરે તારો દાન નથી, એ દાનની પાછળ માનની વાસના છુપાયેલી છે. અચ્છા, હજી એક વાત સાંભળો. પછી પાછળ છે ને ધર્મનાથ ભગવાન, શાંતિ કુંતો હરનાથ, એના પહેલાંના જે ભગવાન છે. હવે એ ધર્મનાથ ભગવાન જેના હતા એ તો મને કહે કે આમથી જવાનો, એ કે અમારા ભગવાન તો ઓલી ખૂણે છે, કેમ કે આ રૂટ થોડુંક લાંબુ પડે ને. આમ હસવું આવે આપણને. મને તો ઘણી વાર વિચાર આવે કે ખરેખર સ્વાધ્યાય વિના એ તારી પૂજા અને તારા ભગવાનને વિરાજમાન કરવું એ બધું નકામો અને બેકાર છે. તારો અને મારો એ વ્યવહાર મૂક પહેલાં. મારે તો 24/24ની વિધિ કરવાની છે, તો મારા કયા? બોલો રાજભાઈ. હા, શું છે પણ કેટલો મોહ. એટલે મોહ છે ને, हिमशिला मिथ्यात्व की गलती नहीं, मोह की गहराइयाँ मिलती नहीं. ઓલે આકાશવાળી વાત બપોરે સાંભળ્યો, નિશ્ચય બરોબર છે. અને સાંજેવાળી પાછો પ્રશ્ન ઊભો જ છે. સાધન એટલે એને કંઈક પૂજા કરો, કંઈક ક્રિયા કરો, તો એને એમ થાય કે આપણે કંઈક સાધન કર્યું. એક બેન મને બહુ પૂછતા, કંઈક આમાં ભૂલ થઈ જાય તો શું કરવાનું, ઓલામાં ભૂલ થઈ જાય તો શું કરવાનું, નિયમ લીધું હોય અને તૂટી જાય તો શું કરવાનું. તો 2-4-6 મહિના તો હું એને કંઈક ને કંઈક જવાબ આપતો રહ્યો. પછી મને થોડોક છે ને એમ પિત્તો ચડ્યો, એટલે મેં એને જવાબ આપ્યો, હવે તમારા માટે એક જ કામ છે, પ્રાયશ્ચિત ન લેવો પડે એવો પ્રાયશ્ચિત લો. પ્રાયશ્ચિત જ લેવો ન પડે એવો એક વખત પ્રાયશ્ચિત લો તમે. હા, કેટલી સમજણની કેટલી ગરજ છે, વિચાર કરો. ચલો, મૂળ બોલ વાંચી ગયા આપણે. આશ્રવને, વિકારને, વિભાવને, સંસારને, અજીવના લક્ષણે, ભવ ભ્રમણને તોડવો હોય, રોકવો હોય, અને સંવરને, નિર્જરાને, મોક્ષને કે મુક્ત સ્વરૂપ આત્માનો આવિર્ભાવ કરવો હોય, કેમ કે ઓલો બીજો બધો તો વિશેષનો આવિર્ભાવ છે. ચૈતન્ય સ્વભાવનો આવિર્ભાવ જો કરવો હોય તો કહે છે કે ચૈતન્યની ભૂમિમાં આવો, ચૈતન્ય સ્વભાવને ઓળખો અને એનો અનુભવ કરો, તો વિભાવ તૂટ્યા વિના નહીં રહે. ઠીક. આ ભાષાની ગુરુદેવનું પ્રવચન થોડુંક વાંચીએ, બહુ આનંદ છે જોવામાં. આહા, શું કહે છે. ચેતન એવો જે આત્મા, તેનું ચૈતન્ય સ્વરૂપ, તેને ઓળખી તેમાં અનુભવ થતાં વિભાવની એકતાનો રસ તૂટી જાય છે. આવા શબ્દો છે ચેતનનું. ચેતન એટલે દ્રવ્ય વસ્તુ. જો આ એનાલિસિસ જુઓ તમે, ગુરુદેવશ્રીની ટીકા જુઓ. ચેતન એટલે દ્રવ્ય વસ્તુ, એનું ચૈતન્ય સ્વરૂપ એટલે ત્રિકાળી,
એને ઓળખી, બરાબર, પછી અનુભવ કરતા એ બધી વાત આવશે આગળ. પણ એક પ્રશ્ન આવ્યો હતો ગુરુદેવ શ્રીની સામે, એનો થોડોક ઉલ્લેખ કર્યો છે. જો ચર્ચામાં હોય ને જ્ઞાન ગોષ્ઠીમાં, પર્યાયમાં 6 દ્રવ્યને જાણે, શું કીધું? પ્રશ્ન શું હતો? પર્યાયમાં 6 દ્રવ્યને જાણે, પણ એને કીધી છે ને, હા, 6 દ્રવ્યને જાણે ત્યારે તો હજી એને પર્યાય માની કહેવાય. પર્યાયનો સ્વીકાર આવ્યો, હજી દ્રવ્ય નહીં, પર્યાયનો સ્વીકાર આવ્યો કે એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યને જાણે. તો એક સમયની પર્યાયમાં 6 દ્રવ્ય જાણે, પણ એને કીધી છે ને પર્યાય 392 કળશ. એક ફેર વાત થઈ હતી કે પર્યાયને જાણે એને 6 દ્રવ્યને જાણ્યું, એણે પર્યાયની જાણી. બીજી રીતે કહીએ, દેવગુરુને જાણ્યા એ પર્યાયમાં જાણ્યા. જો ભાષા, રાજુભાઈ, આજે પૂજામાં બેસીએ ને આપણે, દેવગુરુને જાણીએ તો એનો અર્થ શું થયું? દેવગુરુને જાણ્યા એ પર્યાયમાં જાણ્યા. એની ભક્તિનો ભાવ તો રાગ છે, પણ એનું જ્ઞાન થયું ને, પરદ્રવ્ય છે ને, એનું જે જ્ઞાન થયું એ પર્યાયમાં થયું ને, એ પર્યાય છે. પર્યાયમાં જ્ઞાન થયું કે નહીં? તો એ પર્યાય છે. એમાં ઊભો રહીને ચૈતન્યનું જ્ઞાન નહીં થાય. અને ઘણા લોકો એમ કહે, આપણા જ્ઞાનમાં સિમંદરને લો. અરે આપણે જે બોલીએ ને, અત્ર અવતર અવતર, અત્ર તિષ્ઠ તિષ્ઠ, અત્ર મમ સન્નિહિતો ભવ. મારા જેવા કોઈ પંડિતજીને પૂછવામાં આવે કે એનો અર્થ સમજાવો, તો શું અર્થ કરશો? મારી જ્ઞાન પર્યાયમાં હે સિમંદર ભગવાન તમે વિરાજમાન થાઓ. અને તાળીઓ પડે સભામાં. ઓહો હો, કેટલું સરસ! જ્ઞાનમાં સિમંદરને બોલાવ્યા, જ્ઞાનમાં સિમંદરને સ્થાપ્યા. અહીંયા કહે છે તું પર્યાયમાં ઊભો છે. આ કોલેજ જુદી છે. ધામજીભાઈ, દુનિયામાં જે દુકાનો ચાલે છે એ આ દુકાન નથી. દુનિયાની વાવવા મેળવવાની દુકાન તો આ છે જ નહીં. તું પર્યાયમાં ઊભો છે. ખ્યાલમાં આવ્યું? તો કે એમાં ઊભો રહીને ચૈતન્યનું જ્ઞાન નહીં થાય. આહા હા, આવી વાતો. જો બિચારા શું કરે. વડોદરાના આવ્યા હતા ને, અમે બધું જાણીએ છીએ પણ અમે કરી શકીએ? જો અમે બધું જાણીએ છીએ પણ અમે બધું કરી શકીએ? આ વડોદરાનું નહીં, આખી દુનિયાના સવાલ છે. આપણા બધાના આ સવાલ છે. જાણીએ તો છીએ બધું, પણ આપણાથી થાય કેમ નહીં થાય? આ વ્રત ને તપ ધૂળે નથી ભાઈ. અહીંયા તો ચેતન જે વસ્તુ છે, દ્રવ્ય, પર્યાયમાં 6 દ્રવ્યનું જ્ઞાન થાય ત્યારે તે પર્યાયની એટલી તાકાત છે, એનું જ્ઞાન થયું. બીજી રીતે કહીએ કે દેવગુરુનું જ્ઞાન થયું એ પર્યાયમાં જ્ઞાન થયું, એ પરદ્રવ્યનું જ્ઞાન થયું. જો નવી વાત આવી, એ પરદ્રવ્યનું જ્ઞાન થયું, એ સ્વદ્રવ્યનું નહીં. એટલે એમાં ચૈતન્ય તો ગાયબ છે. અરે જે જ્ઞાન સ્વભાવનું જ્ઞાન છે ને, જે જ્ઞાનમાં દેવગુરુ ધર્મ વગેરે બધું બધાનું જ્ઞાન થાય છે, જે સ્વનું જ્ઞાનની પર્યાય છે, એમાં પરદ્રવ્યનું તો જ્ઞાન કરે છે પણ સ્વદ્રવ્ય જ એમાં ગાયબ છે. જે મંદિરે કોઈ આવે ને, અચ્છા તમે મંદિરે આવ્યા, એમ વહેલા આવ્યા, મોડા આવ્યા, પણ પોતે આવ્યો કે નહીં આવ્યો એ જ ભૂસાઈ જાય છે એનો. હું જ્યોત્સનાબેનને હંમેશા કહેતો વિધાનમાં, એ આવે ને આવનાર તરફ ધ્યાન હોય ઘણીવાર. ઓલાને ચોપડી આપો, ઓલાને પુસ્તક આપો, ઓલાને આગળ બોલાવો, ઓલાને ખુરશી આપો. હું એને ઠપકો આપતો. મેં કીધું વહેલા મોડા તો છેલ્લી ઘડી સુધી દુનિયા આવતી રહેશે. તો તમે ચોપડી અને ખુરશી અને જગ્યા એમાં જ તમે મગજ ખપાવશો કે તમે બેસીને પૂજા આરાધના કરશો? એટલે જ ગુરુદેવશ્રી કહેતા, વ્યવસ્થાપક કદી વ્યવસ્થાનો લાભ ન લઈ શકે, કેમ કે એની મતિ જ વ્યવસ્થિત ન હોય, એ વ્યવસ્થામાં જ પડ્યા હોય. કેમ કે એને બધું જ અવ્યવસ્થિત દેખાતું હોય.
ત્યારે તો એ દુનિયાની સામે વ્યવસ્થાપક તરીકે પૂજાય ને. પછી તો અટકવાના રસ્તા ઘણા છે. અહીં તો ચેતન દ્રવ્ય એનું ચૈતન્ય સ્વરૂપ એને ઓળખી, પર્યાય એને ઓળખી. જો કોને ઓળખી? પર્યાય એને ઓળખી. પર્યાયમાં જે દેવગુરુનું જ્ઞાન હતું એ તો પરદ્રવ્યનું જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે, પણ એથી સ્વદ્રવ્યનું જ્ઞાન ન આવ્યું. આવો માર્ગ ભારે, એ વિભાવનું લક્ષ્ય કહેવાય ને. ગુરુદેવશ્રીને પ્રશ્ન પૂછો, એ પરદ્રવ્યનો પ્રેમ છે. દેવગુરુ ધર્મનો પ્રેમ એ કોનો પ્રેમ છે? એ મેં હમણાં કીધું હતું ને, અજીવનો પરદ્રવ્યનો પ્રેમ છે. અરે ગુરુદેવશ્રીએ 52 નંબરના પ્રવચનમાં, વચનામૃતના 52 નંબરના પ્રવચનમાં જેને જેની રુચિ હોય એને એનો રસ હોય, એ આખા પ્રવચનમાં એક બહુ સરસ વાત કરી કે તને દેવગુરુ ધર્મ અંગેની રુચિ છે એ પરદ્રવ્યની રુચિ છે. સ્ત્રી પુત્ર પરિવાર તો બહુ દૂર રહ્યા, એ પરદ્રવ્યનો પ્રેમ છે. એનો અર્થ એ કે વિભાવ ઉપર એનું લક્ષ્ય છે. શું કીધું આ? જો શું સમજાય છે ધનજીભાઈ? નો કર્મ ઉપર તારું ધ્યાન છે ને, તો એમાંથી અમે લોકો ભાવ કર્મનો તને રસ છે એવો અમે એમાંનો અર્થ કાઢીએ છીએ. શું શું સમજાય છે? તને દેવગુરુ ધર્મ ઉપર લક્ષ્ય છે ને, એ તો પરદ્રવ્યનો લક્ષ્ય થયો. એનો અર્થ તને વિભાવનો રસ છે. નથી સમજાતું? પરદ્રવ્ય તો નો કર્મ થયા અને વિભાવી તો આશ્રવ રાગ છે. તો માત્ર પરદ્રવ્યનો લક્ષ્ય એમ નહીં, તને આશ્રવનો લક્ષ્ય છે એમ, વિભાવમાં રસ છે એમ. જેમ ડાયાબિટીસ હોય, ડૉક્ટરે કીધું હોય અને ઘરના પણ બધાએ કીધું ખાંડ ખાવાનું નહીં, તો નજર ક્યાં જાય? ખાંડની ડબ્બી ઉપર જ જાય. ડાઇનિંગ ટેબલ પર બીજા બેસીને ગુલાબજાંબુ ખાતા હોય, મોઢામાં પાણી આવે. એનો અર્થ શું છે? તું ભલે ને જાંબુ ખાતો નથી, પણ રસ તો તને જાંબુ પ્રત્યેનો જ છે. વિચારજો, બહુ માર્મિક છે આ. એટલે જો પર્યાય ઉપર લક્ષ્ય એટલે વિભાવ ઉપર લક્ષ્ય છે. આશ્રયની અત્યારે વાત નથી. પર્યાયનો આશ્રય કરવો એ અહીં નથી. પર્યાય એને કહીએ કે જેમાં 6 દ્રવ્યનું જ્ઞાન થાય એને પર્યાય કહીએ. એકવાર કહ્યું હતું ને કે પર્યાયમાં ઝીણી વાત ભાઈ. કોઈ એમ કહે કે દેવગુરુની ભક્તિથી થાય તો એ તો રાગ છે. જો તો રાગથી ક્યાંથી થાય? એ તો કાંઈ નહીં, પણ દેવગુરુનું જ્ઞાન થયું અહીંયા પર્યાયમાં, પણ એ પરદ્રવ્યનું જ્ઞાન થયું. એ તો પર્યાય માત્ર રહ્યું. શું કીધું આ? ત્યાં પૂરું થઈ ગયું. એ ચેતનનું ચૈતન્ય સ્વરૂપ તેનું જ્ઞાન નહીં. આવી વાતો હવે સાંભળો. હવે જે લોકો એમ ઉડીને કહેતા હોય ને, અમે તો 2 કલાક પૂજા કરીએ, અમે તો 4 કલાક પૂજા કરીએ, જયેશભાઈ એના હાલ આ છે. અમે તો બરાબર જાત્રામાં જઈએ, અમે ઓલા ભગવાનને બરાબર, અમારે તો 3 મંદિર હોય, 3એમાં જવાનું હોય, બધા ભગવાનને અમે બરાબર રોજ, અમારો તો નિયમ છે. નિયમ પરદ્રવ્યનો ન રાખ, નિયમ તો સ્વદ્રવ્યનો રાખ. મને એવા લોકોને પૂછવાનો મન થાય, નિયમનો જેને અભિમાન થાય ને, અમારો તો આવો નિયમ, અમારો તો આવો નિયમ, અમારો તો આવો નિયમ, એને એક વખત પૂછવું જોઈએ, નિયમ સારનો નિયમ લીધો છે? અથવા જેને માટે નિયમ લીધો છે એનો નિયમ લીધો છે? જેને માટે નિયમ છે એનો નિયમ? નિયમનો નિયમ નહીં, નિયમ સારનો નિયમ. નિયમનો નિયમ નહીં, નિયમનો નિયમ તો રાગભાવ છે. પરદ્રવ્યનો રાગ છે. એ તો
એકવાર કહ્યું હતું ઝીણી વાત, ભગવાન કોઈ એમ કહે કે દેવ ગુરુની ભક્તિથી તો થાય તો એ તો રાગ છે, એ તો કાંઈ નથી. પણ દેવગુરુનું જ્ઞાન થયું અહીંયા પર્યાયમાં, પણ એ પરદ્રવ્યનું જ્ઞાન થયું તો એ પર્યાય માત્ર રહ્યું, એ ચેતનનું ચૈતન્ય સ્વરૂપ તેનું જ્ઞાન નહીં. આવી વાતો હવે આગળના પાના ઉપર 133માં 37મી ગાથા, નથી મમ ધમ્મ આદિ, એ ધર્માદિ મારા નથી, એમાં એ પરદ્રવ્યનો આખો નિકાલ કેવો કર્યું છે. હું તો ઉપયોગ છું, આનંદ જ્ઞાન સ્વરૂપ ઉપયોગ તે હું છું. એ બધી બહુ ગંભીર ચર્ચા એવી છે. પછી 80મી ગાથા જે છે કે જો જાણદી અરહંતમ દવત્ત ગુણત્ત પજ્યતે એમ સો જાણદી અપ્પાનમ, તો એમાં એ તો એને જાણીને અહીંયા જાણવામાં અભેદ થાય એની અપેક્ષાએ વાત લીધી છે. એની પણ અપેક્ષા બહુ સરસ અદ્ભુત રીતે ગુરુદેવશ્રીએ આમાં સ્પષ્ટ કરેલો છે. તો વિચારજો ભાઈઓ, બહુ માર્મિક બધી આ ચર્ચા છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.